નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલમાં પહાડી અને મેદાની વિસ્તારમાં શિયાળાની અસર જોવા મળી રહી છે। પહાડી વિસ્તારોમાં તાજેતરમાં પડેલી બરફબારીથી ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે। દેશના કોઈ મોટા શહેરો સહિત હિલ સ્ટેશનો પર ઠંડી પૂરજોશમાં જોવા મળી રહી છે। પહાડી વિસ્તારમાં પડેલી બરફવર્ષાને લઈને રાજસ્થાન અને ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી રહી છે। યાત્રાધામ અંબાજી નજીક આવેલા રાજસ્થાનના પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં થોડા દિવસથી તાપમાનમાં ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ કમાલપુર, ફતેપુરા અને સેમાદરાને જોડતો માર્ગ પાકો બનાવવાની માંગ। વિકાસની બૂમરાળો વચ્ચે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ફતેપુરા ગામથી સેમોદરા અને ફતેપુરા ગામથી કમાલપુરાને જોડતા કાચા રસ્તાને લઈને સ્થાનિક રહીશોએ વિરોધ દર્શાવ્યો છે। ઘણા વર્ષોની રજૂઆત છતાં એકબીજા ગામોને જોડતા પાકા રોડ ન બનાવતા હવે સ્થાનિક રહીશોમાં નારાજગી જોવા મળી રહી છે। છેલ્લા 30 વર્ષથી રોડ માટેની માંગણી કરતા ગ્રામજનો હવે ઉગ્ર આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને ઝડપી રોડ બનાવવા માટેની માંગ કરી રહ્યા છે। તાલુકાના બોયણ ગામે પાર્લર ચલાવતા યુવકને ચેક રિટર્ન કેસમાં ડીસાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે 1 વર્ષની કેદની સજા ફટકારી છે। આ અંગેની વિગત એવી છે કે ડીસાની રીજમેન્ટ વિસ્તારમાં ઝવેરીનગર પ્રાથમિક શાળા પાસે રહેતા રાહુલભાઈ નટવરભાઈ ઠાકોર સેન્ટિંગ કામનો ધંધો કરે છે। તેઓની ડીસા તાલુકાના બોયણ ગામ સાઇટ ચાલતી હતી ત્યારે તેઓ બોયણ ગામે માલ સામાન લેવા માટે પાર્લર ચલાવતા ભરત બાબુભાઈ પ્રજાપતિ પાસે અવારનવાર જતા હોય બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી, જેમાં ભરતભાઈ પ્રજાપતિને પૈસાની જરૂર પડતા રાહુલને વાત કરતા રાહુલે ટુકડે ટુકડે 1.5 લાખ જેટલી રકમ હાથ ઉછીની આપી હતી। રાહુલે બેંકમાં ચેક નાખતા તે રિટર્ન થયો હતો, જેથી રાહુલે પોતાના વકીલ મારફત નોટિસ મોકલાવી છતાં પણ તેના નાણાં પરત મળ્યા ન હતા, જેથી તેણે ડીસા કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો। જે કેસ ડીસાના નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પટેલની કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશે ફરિયાદીના વકીલ હરેશભાઈ ત્રિવેદીની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી ભરત બાબુભાઈ પ્રજાપતિને 1 વર્ષની સાદી કેદની સજા અને ₹1.5 લાખ વળતર તરીકે 30 દિવસમાં ચૂકવી દેવા આદેશ કર્યો હતો। આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુઆહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 1 સપ્તાહથી વાતાવરણમાં પલટો આવ્યો છે, જેને લઈને સતત વાદળછાયું વાતાવરણ અને કાતિલે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે, જેનાથી જનજીવન પ્રભાવિત થઈ ગયું છે, જેના કારણે લોકોને શરદી, તાવ અને ખાંસી જેવી બીમારીઓ લાગુ પડી છે, જેમાં ખાસ કરીને વડીલો અને નાના બાળકો બીમારીની ઝપટમાં આવ્યા છે, જેથી પાલનપુરની જનરલ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો વધી પડ્યો છે, જેથી દર્દીઓમાં મુખ્યત્વે શરદી, ખાંસી અને તાવના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। જનરલ સિવિલ હોસ્પિટલમાં રોજ આવતા દર્દીઓમાં તાવ, શરદી, ખાંસીના 500થી વધુના કેસો આવતા દર્દીનો ઘસારો જોવા મળી રહ્યો છે। ભાભરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ અટકાવવા માટે તેમજ પગલાં લેવા માટે ભાભર પોલીસને જાગૃત નાગરિકે લેખિત રજૂઆત। ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે ભાભરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે। ધૂમ વેચાણ તેવું લોકોમાં રાડ ઉઠી છે, ત્યારે ચાઇનીઝ દોરીનું વેચાણ થતું અટકાવવા માટે એક જાગૃત નાગરિકે યોગેશભાઈ જોશી દ્વારા ભાભર પીઆઈને લેખિતમાં અરજી આપવામાં આવી છે, જેમાં પોલીસને પગલાં ભરવા માટે વિનંતી કરવામાં આવી છે। જોઈએ હવે ભાભર પોલીસ કેવી કાર્યવાહી કરી છે। શું ભાભરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરે છે? શું ભાભરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ અટકશે કે પછી પણ વેચાણ ચાલુ રહેશે? એ પણ લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે।
બાબર ખાતે આવેલ SS આરોગ્યધામ સહિત અન્નપૂર્ણા ટ્રસ્ટ અને શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી વિનામૂલ્યે નેત્રમણી કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં આંખના દર્દીઓના બાબર સહિત અન્ય વિસ્તારોમાંથી સારવાર અર્થે આવેલ, જેમાં આંખના નંબર સહિત આંખોની સારવાર, નેત્રમણી સહિતની સારવાર કરવામાં આવેલ, જેમાં અન્નપૂર્ણા આરોગ્યધામના ડોક્ટર, નર્સ તેમજ શ્રી રણછોડદાસ બાપુજી ચેરિટેબલ ટ્રસ્ટના રાજકોટના ડોક્ટર દ્વારા આધુનિક ફેકો મશીન દ્વારા ટકા વગરનું વિનામૂલ્યે નેત્રમણી ઓપરેશન કરવામાં આવશે, તેમજ આંખોની તપાસ સાથે સારવાર કરવામાં આવેલા કેમ્પમાં મોટી સંખ્યામાં આંખના દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડીસા તાલુકાના જૂના ડીસા ગામે ડીસા તાલુકા પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું. ડીસા તાલુકાના જૂના ડીસા ગામે ડીસા તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ દ્વારા કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ન થાય તે હેતુથી પેટ્રોલિંગ કરવામાં આવ્યું. આ પેટ્રોલિંગમાં તાલુકા PI, કોન્સ્ટેબલ તથા પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા. પાટણ SOG પોલીસે હારીજ તાલુકાના કાતરા ગામના બસ સ્ટેન્ડ પાસે ઓડીમાં કોઈ પણ જાતના ડિગ્રી કે સર્ટિફિકેટ વગર એલોપેથિક દવા તથા ઇન્જેક્શન આપી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો નકલી ડોક્ટર અજીત સાબિર તુવર નામના ઈસમને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેના દવાખાનામાંથી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શનો તથા મેડિકલ સાધનો મળી કુલ 5641.48 ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પિકઅપ ડાલામાં ટામેટા ભરેલ કેરેટની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ 2340, જેની કિંમત આશરે 4,75,536 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 7,80,536 સાથે એક ઈસમને પકડી પાડતી LCB બનાસકાંઠા. દક્ષિણ કોરિયામાં રવિવારે 181 લોકોને લઈ જઈ રહેલું જેજુ એર બોઈંગ 737-800 વિમાન લેન્ડિંગ ગિયરમાં ખામીને કારણે રનવે પરથી સરકીને વાડ સાથે ટકરાઈ ગયું. આ દુર્ઘટનામાં 189 લોકોએ જીવ ગુમાવ્યા. એક સ્થાનિક ન્યૂઝ એજન્સીએ ફાયર બ્રિગેડના કર્મચારીઓને ટાંકીને જણાવ્યું કે વિમાનમાં 2 લોકો જીવતા બચી ગયા છે, જ્યારે અન્ય તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બરના મોત થઈ ગયા છે. રાહત અને બચાવ કાર્યમાં લાગેલા કર્મચારીએ સમાચાર લખાય ત્યાં સુધીમાં 120 મૃતદેહો બહાર કાઢ્યા છે.